જે ભગવાનમાં શંકા ન પેદા કરે, શ્રદ્ધા પેદા કરે એવાનો સંગ કરો. જે કામ લોભથી મુક્ત હોય, સંતોષી હોય અને નિરપેક્ષ હોય એવા વૈષ્ણવનો સંગ કરો. કારણ લાલચુ વ્યક્તિનો સંગ કરવાથી તમારા મનમાં પણ એ લાલચ જગાડશે, લાલસાઓ જગાડશે. સંતોષી વ્યક્તિનો સંગ કરશો તો સંતોષ જાગશે. કારણ કે સંગ છે ને ભગવતી એ કાચા રંગના કપડા જેવું હોય. સંગ હોય ને કાચા રંગનું કપડું હોય. કાચા રંગના કપડાની બાજુમાં બીજું કપડું અડાડો ને તો એના પર એ રંગ ચડી જાય, પણ જેના પર ચડ્યું હોય ત્યાં પાકું ચડે. પાછું જ્યાં કાચો રંગ ચડ્યો હોય ને એ કપડામાં ગમે તેટલું ધો, ત્યાંથી એ કપડો રંગ ના નીકળે, ત્યાં પાકો લાગી જાય. એમ એવા વ્યક્તિનો સંગ, સંગ એ કાચા રંગનું કપડું છે, એવાનો સંગ કરજો જે સંતોષી હોય, નિરપેક્ષ હોય અને તૃષ્ણાઓ જેની શાંત થઈ ગઈ હોય. આગળ લક્ષણ બતાવતા કહ્યું, જેને પ્રભુના ચરણારવિંદ સિવાય અન્ય ક્યાંય આસક્તિ ન હોય એવા ભગવતીનો સંગ કરો. જે પ્રભુમાં પ્રીતિ જગાડે એવા ભગવતીનો સંગ. આગળ કહ્યું, જે પ્રાણી માત્રમાં હિતનો વિચાર કરનારો હોય એવા ભગવતીનો સંગ કરો. જે બધા ઉપર દયા રાખનારો. ઘણા લોકો કે આમ સેવામાં વધારે રહેવું જોઈએ કે સોશિયલ વર્કમાં રહેવું જોઈએ. ઘણા લોકો સમાજ સેવા અને પ્રભુ સેવાને ઓપ્શન માને. અરે ઓપ્શન નથી. જે ઠાકોરજીને પ્રેમ કરતો હશે એને બધા ઉપર દયા સહજમાં આવવાની છે. એને બધા ઉપર કરુણા જાગે. જે પ્રભુને સાચો પ્રેમ કરતો હોય એ જાણે છે કે મારા ઠાકોરજી દરેકના હૃદયમાં બિરાજે છે. ભગવાનમાં ન માનતો એના પર પણ દયા રાખવી, કારણ કે એને ખબર નથી કે મારી અંદર ભગવાન છે. આપણે તો સત્સંગ કરેલો છે ને, આપણે તો જાણીએ છીએ ને કે જીવ માત્રમાં ભગવાન બિરાજે છે. અમારા ગુસાઈજી જુઓ, પેલી કુજની બાઈ, સાગવાળી બાઈ તરસી મરતી હતી અને શ્રીનાથજીની સોનાની જારી લઈને ગુસાઈજી પધારતા હતા અને પેલી તરસી મરતી બાઈ, ગુસાઈજીએ ઘોડો રોક્યો અને તરસી મરી રહી છે એટલે પોતાના ભીતરિયાને કહ્યું કે આ જારીજી આને પાઈ દો. ભીતરિયો કે પણ આને શ્રીનાથજીની સોનાની જારીજી છે, આને પાઈ તો જારીજી છોવાઈ જશે. ગુસાઈજી કહે કે અત્યારે મને શ્રીનાથજી આની અંદર દેખાય છે અને મારા શ્રીનાથજી આની અંદર તરસ્યા છે. આને પાય તો મારા શ્રીનાથજી પ્રસન્ન થઈ જાય. જારી તો બીજી આવશે પણ આના પ્રાણ જશે તો પાછા નહીં આવે. અત્યારે આને જલની પહેલા જરૂર. એમ જે પ્રભુમાં પ્રેમ રાખે ને એને બધા ઉપર દયા સહજમાં આવે. એટલે સમાજ સેવા અને પ્રભુ સેવા એ ઓપ્શન નથી, એકબીજાના પૂરક છે. એક વૈષ્ણવ રોજ ગિરિરાજની પરિક્રમા કરતો અને ગુસાઈજી રોજ ત્યાંથી પસાર થતા, પણ ક્યારેક ગુસાઈજી એની સાથે વાત ન કરે. એટલે મનમાં એક તાપ થાય કે રોજ ગુસાઈજી પધારે છે પણ ક્યારેય મારી જોડે બોલતા નથી, વાત કરતા નથી. મનમાં એને બહુ ભાવ થાય કે ગુસાઈજી મારી જોડે બોલે, વાત કરે, મારા મસ્તક પર આશીર્વાદ આપે, પણ ક્યારેય ગુસાઈજીની સામે જુએ નહીં. રોજ ગિરિરાજની પરિક્રમા આવી જ ન કરે. એકવાર પરિક્રમા કરવા માટે નીકળ્યો અને એને ખબર પડી કે અહીંયાથી શોભાયાત્રા નીકળવાની છે. ગુસાઈજી પધારશે, વૈષ્ણવ પધારશે અને એને રસ્તામાં જોયું તો કેટલા કાંટા કાંકરાઓ પડ્યા હતા અને થયું કે આટલા કાંકરા પડ્યા છે, વૈષ્ણવ અહીંયાથી ખુલ્લા પગે નીકળશે તો બધાના પગમાં વાગશે. લાવ એવું કરું કે આજે રસ્તો સાફ કરું. અને આજે પરિક્રમા છોડી દીધી અને આજે આખો દિવસ એને કાંટા કાંકરા સાફ કર્યા અને રસ્તો આખો ચોખ્ખો કરી નાખ્યો. અને બીજા દિવસે શોભાયાત્રા નીકળી. વૈષ્ણવ કીર્તન કરતા કરતા, જય ઘોષ બોલાવતા બોલાવતા, પ્રભુના નામ લેતા લેતા ત્યાંથી શોભાયાત્રા નીકળી અને પેલો વૈષ્ણવ દૂર ઉભો હતો અને ત્યારે ગુસાઈજીએ વૈષ્ણવને બોલાવ્યો. અહીંયા હાથ જોડીને નિકટ ગયો. ગુસાઈજીએ મસ્તક પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. ખૂબ હસી હસીને એની જોડે વાતો કરી. ત્યારે પેલા વૈષ્ણવ કહ્યું કે જયરાજ, રોજ હું અહીંયાથી નીકળતો પણ ક્યારે આપ મારી જોડે વાત ન કરતા, આજે આવી કૃપા કેમ કરી રહ્યા? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે રોજ તું ગિરિરાજની પરિક્રમા કરતો પણ એ તું તારા માટે કરતો, પણ આજે તે વૈષ્ણવના સુખનો વિચાર કર્યો છે એટલે હું તારા પર પ્રસન્ન થયો. આજે ભલે તારી પરિક્રમા ન થઈ પણ તે વૈષ્ણવના સુખનો વિચાર કર્યો કે કોઈને વાગી ન જાય. તો જે સર્વનું હિત કરનારા હોય એ ભગવતી. અને એટલા માટે જે પ્રભુની સેવા કરે ને એને તો બધા ઉપર દયા રાખે.
પોતાનો ગમે તેટલો શત્રુ હોય, ભગવાનમાં નાય માનતો હોય, બીજાને માનતો હોય તો ઠીક છે, ભગવાનમાં ન માનતો હોય એના પર બી વૈષ્ણવે તો કરુણા રાખવી. એક વ્યક્તિ હતો ને વરસાદ પડતો હતો ને દોડી દોડીને એક મકાન હતું ને છાપરા નીચે ઉભો રહી ગયો. એને થાય કે વરસાદ બંધ થાય પછી નીકળું. અને સવાર ગઈ, બપોર થઈ, સાંજ પડી, ભૂખો તરસો પેલો છાપરા નીચે ઉભો. એટલે જે ઘરના નીચે ઉભો હતો ઘરના માલિકને એમ કહ્યું કે આ બિચારો સવારથી ભૂખો તરસો ઉભો છે, લાવ એને બોલાવું ને એને કંઈક જમાડી દો. સવારથી એને કંઈ લીધું નથી. એટલે એને ઘરે બોલાવ્યો પેલા વ્યક્તિને, ભોજનની તૈયારી કરી, બંને થાળી મૂકી, બંને બેઠા અને કહ્યું ચાલો ભગવાનને યાદ કરીને ભોજન કરી. તો જે બહારથી અંદર આવેલો એને કહ્યું કે હું ભગવાનમાં માનતો નથી, એટલે તમે યાદ કરી લો, હું જમવા લાગુ. પેલો કે એક તો તું ભૂખો તરસો બહાર ઉભો હતો, સવારથી સાંજ સુધી મેં તને જોયો, એક તારા પર દયા કરી, ઘરમાં લાવ્યો, તારા માટે ભોજન બનાવ્યું, અને એમ કે છે ભગવાનમાં નથી માનતો. અને ભગવાનમાં ન માનતો હોય તો મારા ઘરે ભોજન નથી, નીકળી જાય મારા ઘરમાંથી. લોકો તમે કહો તો જતો રહું, પણ હું ભગવાનમાં નથી માનતો. અને પેલો ભૂખ્યા પેટે ઘરમાંથી નીકળી ગયો. અને એટલામાં આકાશવાણી થઈ અને ભગવાન બોલ્યા કે તું મારો ભક્ત બને છે. પેલો મને 50 વર્ષનો એ થયો ને મને નહોતો માનતો, તો એને 2 ટંક હું જમાડતો હતો, અને તું 1 ટંક કે ના જમાડી શક્યો. એ મને નહોતો માનતો તોય પેટ ભરીને હું 2 ટંક જમાડતો હતો. તું મારો ભક્ત થઈને ન ખવડાવી શક્યો. સત્કર્મો કરવા નીકળ્યા હોઈએ ને ત્યારે સામે વ્યક્તિ કેવો છે એ બહુ વિચારવાનો પ્રયાસ નહીં કરો, નહીં તો પુણ્યોથી વંચિત રહી જશો. પુણ્યોથી વંચિત રહી જશો, તમે પુણ્યો કરી નહીં શકો. સત્કર્મો કરવા નીકળ્યા હોઈએ અને જે જરૂરિયાત જેને છે એ જેની લાયકાત છે, ત્યારે એનો સ્વભાવ જોવા નહીં જવું, ત્યારે એની પ્રકૃતિ જોવા નહીં જવું, એની જરૂરિયાત જ એની લાયકાત છે. પેલા માણસની ભૂખ જ એની લાયકાત છે. તો સર્વજન પર જે દયા કરનારો હોય એ ભગવદી છે. છેલ્લે કહ્યું જે ઈર્ષા વિના અને પ્રભુ સેવા તથા કથામાં આપણે શું વૈષ્ણવ મળે ને તો વૈષ્ણવમાં ચોપડી લઈને બેસી જઈએ કે આ બધા જ લક્ષણ છે કે નહીં. હવે બધા ના હોય પણ આમાંથી એક લક્ષણ પણ મળે ને તો એ ગુણનો સત્સંગ કરવો. આપણે કે આની ભાઈ કીર્તન થયું, કીર્તન તો બરાબર પણ બહુ ક્રોધી છે, પણ તારે ક્રોધનો સંગ ક્યાં કરવો છે? તારે તો કીર્તનનો સંગ કરવો છે. એ જ્યારે પણ મળે એની જોડે કીર્તનની જ વાત કાઢવી, બીજી કોઈ વાત કાઢે તો જય શ્રી કૃષ્ણ કરી નીકળી જવું. મૂળ વાત છે આપણી અંદર સત્સંગ કરવાની વૃત્તિ છે. સવારે હું કહેતો કે સારો માણસ નહીં ગોતવો, માણસમાં સારાઈ ગોતવી, કે આ માણસમાં કઈ સારાઈ છે, અને સારાઈનો સંગ એ જ સત્સંગ. દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ ગુણ બિરાજમાન હોય અને ગુણનો સત્સંગ એ જ સત્સંગ છે. કોણે કહ્યું કે બધી જ વાત એની સાથે કરો? એનામાં જે ઉત્તમતા છે એની ચર્ચા કરવી. અને એટલે જ આપણા ભગવદીઓ તો કહે કે મિલે કબ શ્રી વલ્લભ કે પ્યારે.